પાદરા તાલુકાના પાટોદ ગામ નજીક આવેલ ફાર્મ હાઉસમાં ગત મોડી રાત્રે લૂંટનો બનાવ બન્યો હતો. ફાર્મ હાઉસમાં રહેતા દંપતીને ડરાવી ધમકાવીને અજાણ્યા 7 થી 8 શખ્સો દ્વારા લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાટોદ ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસમાં મગનભાઈ ચૌહાણ તથા તેઓના પત્ની ફાર્મ હાઉસની રખેવાળી કરે છે અને ત્યાં જ રૂમમાં રહેતા હોય છે. ગત રાત્રે 2:30 વાગ્યાની આસપાસ 7 થી 8 જેટલા અજાણ્યા શખ્સો દ્વારા ફાર્મ હાઉસની પાછળ પાટિયાની દિવાલનું પાટિયું તોડી ફાર્મ હાઉસમાં પ્રવેશ્યા હતા અને રૂમના મુખ્ય દરવાજાને તોડી રૂમમાં પ્રવેશી રૂમમાં સૂઈ રહેલા દંપતીને ધમકાવીને રૂમમાં મૂકેલ તિજોરીમાં મૂકેલા રોકડ રૂપિયા 21,000 તેમજ 2 ચાંદીના મંગળસૂત્ર, 1 સોનાની બુટ્ટી તેમજ કેળનો ચાંદીનો જુડો મળી આશરે ₹80,000ની લૂંટ ચલાવી અજાણ્યા શખ્સો ફરાર થયા હતા. ઘટનાની જાણ થતાં પાદરા પોલીસ ફાર્મ હાઉસ પહોંચી હતી, તપાસ હાથ ધરી હતી. ઘટનાની જાણ પાદરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ વિવિધ એજન્સીઓ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લૂંટનું પગેરું મેળવવા માટે આસપાસના સીસીટીવી કેમેરા સહિતની તપાસ શરૂ કરી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મારો ફોન આવ્યો હતો રાતે 2:30 વાગે. મને કે મારા બેનનો ફોન હતો. મને કઈ આઈ ચોર આવ્યા હતા, અમને અંદર પૂરી દીધા છે, અમારું બધું લૂંટ જતા રહ્યા છે. એમને જોડે ફોન બંધ હતો, બધું ફોન લઈ ગયા હતા. અહીંયા આગળ કેટલા લોકો રહેતા હતા? 2 જણ અને રૂમમાં રહેતા હતા. રૂમમાં રહેતા. કેવી રીતે આ જે આયા શખ્સો અને કેવી રીતે તોડી? એ આ બાજુ પાછળ છે કે આ બાજુ કંઈક દિવાલ ખાઈને તોડી નાખી પછી અંદર આવેલા છે. અને પછી રૂમમાં મારા બેન અંદર સૂતા હતા, દરવાજાને લાત મારી તોડીને અંદર બેસી ગયા. શું ગયું છે એમને રકમ અને પૈસા ગયેલા છે. સોના ચાંદીના દાગીના? હા, સોના ચાંદીના બહુ હતું. અત્યારે ક્યાં છે એ બે? એ માં બન્યું છે પોલીસ સ્ટેશન છે, એના પપ્પા પાસે દવાખાનામાં છે. હા,